જનરલી કોબીનું શાક થાળીમાં પીરસાય ને એટલે મારા ખ્યાલ પ્રમાણે ઘરમાં જો 5 સદસ્ય હોય ને તો એમાંથી 2 કે 3 સભ્યોને તો કોબી ના જ ભાવે એવું બની શકે. તો ઘરના બધા જ સભ્યો અને ખાસ કરીને બાળકો પણ કોબી ખાય ને એ અગત્યનું છે, કારણ કે કોબીમાં ભરપૂર માત્રામાં ફાઇબર્સ રહેલું છે કે જેનાથી કબજિયાત પણ દૂર થાય છે અને વિટામિન એ અને સી પણ ભરપૂર માત્રામાં છે. કોબી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. તો આવી ગુણકારી કોબીજમાંથી આજે સરસ પરાઠા, કે જેને તમે થેપલા પણ કહી શકો, એ બનાવીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ 650 ગ્રામ કોબીજનો દડો હતો અને એના મોટા ટુકડા કરી લીધા અને ત્યારબાદ ચોપરમાં આ રીતે બારીક ચોપ કરી લીધી છે. અને કોબી લ્યો ને ત્યારે તાજી લેવાની, અને તમે છીણીને પણ લઈ શકો. તો હવે કોબીમાં ભરપૂર માત્રામાં પાણીનું પ્રમાણ હોય છે, તો સાધારણ મીઠું ઉમેરીને આપણે કોબીને 5 મિનિટ ઢાંકીને રાખીશું કે જેથી એમાંનું પાણી પણ રિલીઝ થઈ જાય. પાંચ મિનિટ બાદ કોબીજને આપણે થોડી થોડી હાથમાં લેવાની અને પ્રેસ કરતા જવાનું અને કોબીમાંનું પાણી બહાર કાઢી નાખીશું. ચિંતા નહીં કરતા, આપણે આ પાણીને ફેંકી નથી દેવાના, એનો પણ આપણે ઉપયોગ કરવાના છીએ. તો આ રીતે પાણી કાઢીને કોબીજને આપણે અલગ રાખીએ અને પાણીને પણ અલગ બાઉલમાં હું સાઈડ પર મૂકું છું. હવે કોબીના થેપલા બનાવવા માટે લોટ લઈશું. તો 2 કપ ઘઉંનો ઝીણો લોટ લઈએ અને 1/4 કપ જુવારનો લોટ લઈશું. તમને જુવારનો ના મળે તો બાજરીનો લઈ શકાય. 2 ટેબલસ્પૂન તેલનું મોણ દઈએ અને હાથ વડે લોટમાં સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ આપણે મસાલા ઉમેરીશું. હવે મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન લાલ તીખું મરચુંનો પાવડર ઉમેરીએ, 1/4 ટીસ્પૂન હિંગ અને 1 ટીસ્પૂન શેકેલું જીરું, છે આ, અને 2 ટીસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ અને 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું કે જે બિલકુલ ઓપ્શનલ છે, અને મીઠું સ્વાદ અનુસાર. પરંતુ આપણે કોબીમાંથી પાણી કાઢવા માટે મીઠું એડ કરેલું હતું, એ ધ્યાનમાં રાખવાનું, કારણ કે એ જ પાણી આપણે ફરીથી યુઝ કરવાના છીએ. હવે બધા મસાલા લોટ સાથે સારી રીતે મિક્સ કરીશું. અને તમને થશે કે કોબીજમાંથી પાણી કાઢી નાખ્યું છે અને ફરીથી એ જ પાણી યુઝ કરવાના, તો એવું કેમ, પાણી કેમ કાઢી નાખ્યું? તો હું આગળ એનું તમને કહું છું, એનો જવાબ તમને આપું છું. હવે જે કોબી આપણે પાણી કાઢીને રાખી હતી એને કપમાં ભરીને બતાવું છું. તો 2.25 કપ જેટલી કોબી થઈ છે. આ બીજો કપ છે. આ પાણી કાઢ્યા પછીની માપની કોબી કરી છે મેં. અને 1/2 કપ જેટલી પાલક છે કે જેને ધોઈને કપડા પર કોરી કરી લેવાની અને ત્યારબાદ બારીક ચોપ કરી છે. અને બધું મિક્સ કરીને હાથ વડે પ્રેસ કરીને આપણે ફરીથી 5 મિનિટ આ મિશ્રણને રેસ્ટ આપીશું. કોબી છે અને પાલક છે, અને કોબી પણ આપણે વધારે માત્રામાં લીધી છે એટલે થેપલા બહુ જ સરસ પોચા પોચા બનશે. પાંચ મિનિટ બાદ જોઈ લઈએ તો લોટમાં થોડું મોઇસ્ચર આવ્યું છે. પાલક, કોબી અને મસાલા છે એને કારણે થોડું મોઇસ્ચર આવ્યું છે, પાણી છૂટ્યું છે. અને હલકા હાથે મિક્સ કર્યા બાદ હવે ટેસ્ટ કરી લેવાનું. કોઈક મસાલા તમને ઓછા લાગે તો આ સ્ટેજ પર તમે ઉમેરી શકો. થોડી તીખાશની જરૂર મને લાગે છે તો લાલ મરચુંનો પાવડર થોડો ઉમેર્યો છે મેં. અને હવે આપણે જે કોબીનું પાણી કાઢી લીધેલું ને, એ પાણી વડે જ લોટ બાંધીશું. થોડું થોડું ઉમેરતા જઈશું
આ એ કોબીનું પાણી છે અને જરૂર પૂરતું જ લેવાનું છે. અને આ પાણી એટલા માટે કાઢી લીધું હતું કે કોબી વધારે માત્રામાં લીધી છે અને કોબી પાણી રિલીઝ કરે તો થેપલાનો લોટ વધારે ઢીલો થઈ જાય અને વણવામાં તકલીફ પડે. અને સાથે પાલક પણ લીધી છે અને ભાજી પણ પોતાનું પાણી રિલીઝ કરે છે. તો આ રીતે લોટ બાંધવામાં કોબીનું જ પાણી લેવાનું છે. સાદું પાણીની જરૂર નથી પડી મને. થોડું પાણી બચ્યું પણ છે. હવે 2 ચમચી તેલ લઈને લોટને સુહાળો કરી લઈએ અને લોટને બાજુ પર રાખીશું. લોટને રેસ્ટ નથી આપવાનો. થોડું પાણી જે કોબીનું હતું તે બચ્યું છે તેને પણ ફેંકી નથી દેવાનું. એને તમે દાળમાં ઉમેરી શકો અથવા તો રસાવાળું કોઈ શાક બનાવવાના હો તો એની અંદર એડ કરી દેવાનું. હવે આ લોટને બિલકુલ રેસ્ટ નથી આપવાનો. તરત જ થેપલા વણીશું. તો ભાખરી કરતાં સાધારણ મોટો લુવો લીધો છે અને ઘઉંના કોરા લોટનું અટામણ લેશું અને થેપલા વણીશું. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કરી હોય ને તો જલ્દી કરી દેજો. અને સાથે બેલનું જે નિશાન છે તેને ચોક્કસ પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપી મૂકું ને કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકશો. તો હવે બધા થેપલા એક સરખા થાય ને અને બાળકોને પણ ખાસ ગમે એટલે ડબ્બાના ઢાંકણ વડે આ રીતે કટ કરી લઈશું. બાળકોને તમે લંચ બોક્સમાં આપો આ થેપલા તો આવી રીતે એક સરખી સાઇઝના હોય તો બાળકોને પણ ખાવાનું ખૂબ ગમે, જોવાનું પણ ગમે અને ખાવાનું પણ ગમે. તો આ રીતે બધા થેપલાને આપણે વણી લઈશું. અને આ અગાઉ મેં આ ચેનલ પર કોબીજના મુઠિયાનો રેસીપીનો વિડીયો પણ પોસ્ટ કરેલો છે અને કોબીના મુઠિયા પણ સ્વાદમાં બહુ જ સરસ લાગે. અને તમે મારો એ વિડીયો ચોક્કસ જોજો. આ રીતે મેં બધા થેપલાને વણી લીધા છે. તો હવે લોખંડની તવી પર એને શેકી લઈશું. ગેસની આંચને મીડિયમ રાખવાની છે અને એક સાઈડે થોડા કૂક થાય ને એટલે પલટાવી લેવાના અને ત્યારબાદ તેલ મૂકીને બંને બાજુ થોડા ગોલ્ડન થાય ને એ રીતે શેકી લેવાનું. કોબીનો ભૂકો પણ બહુ જ સરસ બને છે. ભૂકો એટલે કોબીનું લોટારું શાક. અને તમે કોબીમાંથી કઈ વાનગી બનાવો છો શાકના સિવાયની તો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને આ થેપલા તમે ગ્રીન ચટણી, દહીં અથવા તો રાયતું અથવા ગરમ ચા સાથે સર્વ કરી શકો છો. અને આ માપથી મેં ડબ્બાના ઢાંકણથી કટ કરીને 6 થેપલા બનાવ્યા છે અને બીજા નોર્મલ થેપલા એટલે કે રાઉન્ડ કટ કર્યા સિવાયના 14 થી 15 થેપલા બનાવ્યા છે. એટલે કે ટોટલ આ માપથી 21 થી 22 થેપલા તૈયાર થાય છે. તમને માપનો ખ્યાલ આવે એટલા માટે કહું છું. અને આ થેપલા તમે બીજા દિવસે ખાશો ને તો પણ બહુ જ સરસ સોફ્ટ લાગશે. તો હવે થેપલા થઈ જાય ને એટલે આપણે સર્વિંગ કરીશું. જુઓ એને મેં ચા સાથે સર્વ કર્યા છે. અને રેસીપી જો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને થેપલા કેટલા સોફ્ટ થયા છે ને તે તમે લાસ્ટમાં જોજો. અને મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો. આવજો.